સુરતના લીંબાયત ખાતે આવેલી સરકારી શાળામાં ભરતડકામાં બાળકો પાસે સાફ સફાઈ કરાઈ હોવાનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. તો આ મામલે શિક્ષણ સમિતિ દ્વારા તપાસના આદેશ અપાયા છે. સુરત લીંબાયત વિસ્તારના આવેલી સરકારી શાળા પર તડકામાં બાળકો પાસે શાળાની સાફ સફાઈ કરાઈ હતી, જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વિડીયોમાં શાળામાં અભ્યાસ કરતા ભૂલકાઓ પાસે ગ્રીલ અને શાળાના પંટાગણની સાફ સફાઈ કરાઈ હતી. અભ્યાસ માટે આવતા બાળકોને અભ્યાસના બદલે કાળી મજૂરી કરાવાઈ હોવાનો ઉલ્લેખ પણ કરાયો છે. શાળાના શિક્ષકોની હાજરીમાં સામે આવ્યા બાદ શાળાના આચાર્યએ કહ્યું હતું કે ભૂલ સ્વીકારીએ છીએ, પછી આવું નહીં થાય. અમારો ઉદ્દેશ્ય બાળકો પાસે સાફ સફાઈનો નહોતો, પરંતુ વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા જળવાય અને જનજાગૃતિ માટેનો ઉદ્દેશ્ય હતો. બીજી તરફ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વાયરલ વિડીયોની ગંભીરતાપૂર્વક લેવાયો હતો. શાળા નંબર 307 અને 308નો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને કોઈક શિક્ષક કે કર્મચારી દ્વારા બાળકોને સૂચના આપીને ગ્રીલની સાફ સફાઈ કરાવે છે એવો વિડીયો વાયરલ થયો છે. હમણાં જ મારી પ્રિન્સિપલ સાથે પણ વાત થઈ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સફાઈ માટે ગ્રાન્ટ આપતી જ હોય છે, સર્વ શિક્ષા અભિયાન હેઠળ પણ મળતી હોય છે અને હમણાં જ શિક્ષણ સમિતિએ દરેક સ્કૂલોમાં ગ્રાન્ટમાં વધારો કર્યો છે. એટલે મારી દૃષ્ટિએ આ બાળકો પાસે સફાઈ કરાવવી એ યોગ્ય નથી. પ્રિન્સિપલ જોડે વાત થઈ છે, નિરીક્ષકો એ તપાસ સોંપીને આ કઈ રીતે થઈ રહ્યું છે, શું થયું છે એની તપાસ કરવામાં આવશે અને ચોક્કસ એમાં કાયદેસર પગલાં ભરવામાં આવશે. આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું કે એમની જોડે સફાઈવાળી માણસ ઓછા છે એટલે આવું કરવામાં આવ્યું છે. એવી કોઈ બાબત નથી. સફાઈની ગ્રાન્ટ તો ઓલરેડી શિક્ષણ સમિતિએ વધારીને આપી જ છે અને એડવાન્સમાં આપી દીધી છે, તો એ બાબતમાં કોઈ એ જ નથી. અને સર્વ શિક્ષા અભિયાન હેઠળ પણ સફાઈની ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે, તો આ બાળક પાસે સફાઈ કરાવવી એ યોગ્ય નથી. વિડીયોમાં દેખાયેલું છે 10 બાળકો છે, શિક્ષક દ્વારા એને કહેવા પણ આવેલું છે કે આ સાફ કરો ને આવી રીતે કરો, એ બધું કરવામાં આવ્યું છે. વિડીયોના માધ્યમથી મને પણ જાણકારી મળી કે આવી રીતે બાળકોને પાસે સફાઈ કરાવી રહ્યા છે. કોઈ શિક્ષક કે કોઈ કર્મચારી ઊભા છે અને એમને સૂચન કરી રહ્યા છે. એટલે મેં અગાઉ પણ કીધું તેમ આ બાળકો પાસે સફાઈ કરાવવી યોગ્ય નથી. તપાસ કરાવીને યોગ્ય પગલાં ભરવામાં આવશે. અને આ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ જણાવ્યું હતું કે આ બાબત યોગ્ય નથી. વિડીયો જોયો છે જેમાં બાળકો પાસે સાફ સફાઈ કરાવાઈ છે. શિક્ષણ સમિતિ દ્વારા સર્વ શિક્ષા અભિયાન હેઠળ ગ્રાન્ટ આપવામાં આવે છે. ઉપરાંત હાલ જ સફાઈ માટે વધારાની ગ્રાન્ટ પણ પૂરી પડાઈ છે. સફાઈ માટે શાળાના કર્મચારીઓ છે જેના પાસે સાફ સફાઈ કરાવવાની હોય છે. આ બાબતે સમિતિ ગંભીરતાથી લે છે અને નિરીક્ષકોની ટીમ શાળાને સ્થળ તપાસ માટે મોકલશે. જે ટીમના રિપોર્ટ બાદ કસૂરવારો સામે ચોક્કસથી પગલાં ભરાશે. આ ઉપરાંત જાહેરમાં પરિપત્ર પણ બહાર પાડવામાં આવશે, જે તમામ સમિતિની શાળાઓને મોકલવામાં આવશે અને તેમાં જણાવાશે કે શાળાઓમાં બાળકો પાસે સાફ સફાઈ કરાવવાની રહેતી નથી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.